જય હિન્દ દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ઘણા સમયથી આપણે જેની રાહ જોતા હતા તે ભરતી આખરે આવી ગઈ છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તો એમણે 4304 જેટલી બમ્પર ભરતીઓની જાહેરાત કરેલી છે। પણ આપણને ખબર હતી કે ભાઈ આજે પરીક્ષા છે એક નવી પરીક્ષા પદ્ધતિથી લેવાશે, એટલે કે સીસીઈ મુજબ લેવાશે। તો ખરેખર આ સીસીઈ શું છે, કઈ રીતે પરીક્ષા લેવાશે, સરકારે કેવા ફેરફાર કરેલા છે, એના માટેની ઉંમર વર્ષ શું રહેલી છે, પરીક્ષા ફી કેટલી રહેલી છે, અને આખરે કઈ કઈ પોસ્ટ કયા ગ્રુપમાં છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે પગાર ધોરણ કેટલું છે, આ તમામ માહિતી વિશે આપણે આ ટૂંકા નાના એવા વિડીયોની અંદર માહિતી મેળવી લઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ભાઈ આ રીતે કંઈક પરીક્ષા લેવાશે, એની અંતર્ગત આ પ્રકારનું કંઈક માળખું રહેલું છે। તો સૌપ્રથમ આપણે જોઈએ કે સીસી આપણે જે આટલા સમયથી કરતા હોઈએ છીએ કે આ સીસી એટલે શું, તેનું નામ છે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન। તો તમે વિચારો, નામમાં જ કંઈક છે કમ્બાઇન, મતલબ કે કંઈક પરીક્ષા ભેગી લેવાવી હોવી જોઈએ। એવું છે પણ ખરું, ટૂંક જ સમયમાં આપણે જોઈએ। તો આ મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જે 4304 જેટલી ભરતીની જાહેરાત કરેલી છે, એના ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂકેલા છે 4/1/2024 થી અને 31/1/2024, એટલે કે આ જાન્યુઆરી માસ પૂરો થાય ત્યાં સુધી આપણે એના ફોર્મ ભરી શકશું। તો હવે આપણે જોઈએ કે ભાઈ સરકારે કેવા ફેરફાર કરેલા છે પરીક્ષાની પદ્ધતિની અંદર, એમણે આ ભરતી માટે કેવા કેવા પ્રકારના ફેરફારો કર્યા છે। તો સરકાર દ્વારા થયેલો પહેલો જ ફેરફાર એટલે ગ્રુપ એ અને ગ્રુપ બી, અલગ અલગ પોસ્ટને સરકારે ગ્રુપ એ અને ગ્રુપ બીમાં વિભાજિત કરી દીધી। ગ્રુપ એમાં કઈ કઈ પોસ્ટ, તો આપણે જોઈએ કે ગ્રુપ એની અંદર પોસ્ટ છે હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરીના ક્લાર્ક, કાર્યાલય અધિક્ષક, કચેરી અધિક્ષક, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 અને ગ્રેડ 2, સ્ટેમ્પ નિરીક્ષક, સમાજ કલ્યાણ નિરીક્ષક, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, સમાજ કલ્યાણ નિરીક્ષક, ગૃહમાતા ગૃહપતિ, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, ડેપો મેનેજર એટલે કે ગોડાઉન મેનેજર, અને ત્યાર પછી જુનિયર આસિસ્ટન્ટ। તો આ જેટલી પણ પોસ્ટ જે અહીંયા લખેલી છે, જેના નામ હું બોલ્યો, એ ગ્રુપ એમાં આવશે। ત્યારબાદ આપણે જોઈએ ગ્રુપ બી, તો એમાં આવશે જુનિયર ક્લાર્ક, આસિસ્ટન્ટ ડેપો મેનેજર। તો શું આ બંને ગ્રુપ એ અને ગ્રુપ બી માટે સરખી જ પરીક્ષા હશે, કમ્બાઈન જ હશે? તો કે એમાં થોડુંક વેરિએશન છે। કઈ રીતે? તો કે પ્રિલિમ પરીક્ષા બંને માટે સમાન રહેશે, મેઇન્સની અંદર થોડું વેરિએશન છે, એટલે કે મેઇન્સ પરીક્ષા અલગ અલગ પદ્ધતિથી હશે। આપણે ડિટેલિંગમાં જોઈ લઈએ કે પરીક્ષા પદ્ધતિ, પહેલા પ્રિલિમ પરીક્ષા અને પછી મુખ્ય પરીક્ષા, આ રીતે પરીક્ષાનું માળખું રહેશે। પરંતુ જે પ્રિલિમરી પરીક્ષા છે એમાં પણ, પ્રિલિમરી પરીક્ષામાં પણ આપણે ખાસ યાદ રાખીએ કે સરકારે ફેરફાર કરેલા છે। બંને ગ્રુપ માટે, ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે પ્રિલિમ પરીક્ષા સમાન છે। સમાન એટલે કઈ રીતે? તો તમે જુઓ, 4 વિષયો, 100 માર્ક્સનું પેપર। કયા કયા 4 વિષય? રિઝનિંગ 40 માર્ક્સ, સૌથી વધારે ભારણ રિઝનિંગનું છે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 30 માર્ક્સ, ઇંગ્લિશ 15 માર્ક, અને ત્યાર પછી ગુજરાતી 15 માર્ક। તો ટોટલ 100 માર્ક્સનું પેપર રહેશે। અને આ પ્રિલિમ પરીક્ષા ગ્રુપ એની ભરતી, ગ્રુપ બીની ભરતી બંને માટે કમ્બાઈન રહેશે, એટલે જ નામ આપેલું છે કમ્બાઈન કોમ્પિટિટિવ એક્ઝામિનેશન। કન્ફર્મ છે એટલી વસ્તુ? તમે જુઓ, 4 વિષયો શેના છે? પ્રેક્ટિસના વિષયો છે। તો વર્લ્ડ ઇન બોક્સ પણ તમારા માટે કંઈક આવું પ્રેક્ટિસનું આયોજન કરી રહ્યું છે। રેકોર્ડેડ લેક્ચર્સ, લાઈવ લેક્ચર્સ, આપણી જે એપ્લિકેશન છે, તમે લોકોએ નામ પણ સાંભળ્યું છે અને તમે ઘણા લોકો ઉપયોગ પણ કરે છે, વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ। તો એમાં તમને રેકોર્ડેડ પણ મળી જશે, લાઈવ બેચ પણ મળશે, અને સૌથી વધારે પ્રેક્ટિસ માટે ટેસ્ટ, અઢળક ટેસ્ટનું આયોજન તમારા માટે થઈ રહેલું છે। તો આ વાત થઈ ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની પરીક્ષા, પ્રિલિમરી પરીક્ષા કેવા પ્રકારે લેવાશે? તો કે CBRT પદ્ધતિથી। CBRT એટલે શું? કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ। આપણે પહેલા MCQ પેપર ઉપર ખૂટતા હતા, હવે આપણે MCQ જ અટેન્ડ કરવાના છે। પ્રિલિમ પરીક્ષામાં MCQ જ છે, પણ આપણે કમ્પ્યુટરમાં MCQ અટેન્ડ કરવાના છે, કમ્પ્યુટરની અંદર આપણે એક્ઝામ આપવાની થશે, એટલે અલગ અલગ સેશનની અંદર આ પરીક્ષા લેવાશે। એના માટેનો સમય, 100 માર્ક્સ માટેનો તમને સમય મળશે 1 કલાક, પરંતુ દિવ્યાંગ વ્યક્તિઓને 20 મિનિટ જેવો વધારે સમય પણ આપવામાં આવશે। અને આમાં એવું લખેલું છે કે દિવ્યાંગ વ્યક્તિઓને પ્રત્યેક કલાક દીઠ 20 મિનિટ। એનો મતલબ એવો પણ થાય કે મેઇન્સ પરીક્ષાની અંદર કે જ્યાં મોટા પેપર હશે, વધારે સમય હશે, તો ત્યાં દરેક કલાક દીઠ 20 મિનિટ જેટલો વધારાનો સમય આપવામાં આવશે। તરત પ્રશ્ન થાય કે નેગેટિવ માર્કિંગ હશે? ભાઈ આ સરકારી ભરતી છે, સરકારી પરીક્ષા છે, નેગેટિવ માર્કિંગ તો હોય જ। તો 0.25 નેગેટિવ માર્ક્સ કરવામાં આવશે, એટલે કે 1 માર્કનો એક સવાલ છે, તમારો જવાબ એક ખોટો પડે તો 0.25 તમારા માર્ક કટ થઈ જશે। 1 માર્ક તો ઓલરેડી કટ થાય જ, તે 0.25 જે સાચા પડેલા હોય એમાંથી પણ કટ થશે।
બીજું લઘુત્તમ લાયકી ધોરણ ક્વોલિફાઈંગ માટે તો 40% માર્ક્સ આપણે લાવવા રહેશે, ક્વોલિફાઈંગ માર્ક્સ રહેશે 40% જેટલા. ત્યાર પછી આ પ્રિલિમ પરીક્ષાની વાત થાય તો મેઇન્સ કોણ કોણ આપશે, તો કે જેટલી પણ સરકાર ભરતી કરવા જઈ રહ્યું છે એના 7 ગણા લોકોને મેઇન્સ માટે ક્વોલિફાય કરવામાં આવશે. નંબર 2 કે ગ્રુપ એના વિદ્યાર્થીઓ, ગ્રુપ બીના વિદ્યાર્થીઓ કે જેમણે પ્રિલિમ પાસ કરી એ બંનેની યાદી તૈયાર થશે અને અલગ અલગ યાદી તૈયાર કરશે એવું સરકારે કીધેલું છે. જો આ ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અલગ અલગ યાદી. ત્યાર પછી આપણે જોઈએ તબક્કા નંબર બીજો એટલે કે મુખ્ય પરીક્ષા, કે જે લોકોએ પ્રિલિમ પરીક્ષા આપી, જે 4 મુખ્ય વિષયો છે એના થકી મેરિટમાં આવી ગયા, બેનું અલગ અલગ યાદીઓ બની ગઈ, એ લોકો મેઇન્સ આપશે. તો મેઇન્સમાં થોડુંક વેરિએશન છે બંને ગ્રુપ માટે. કઈ રીતે? તો તમે જો ગ્રુપ એ છે વર્ણનાત્મક, એટલે કે ગ્રુપ એની મેઇન્સ પરીક્ષામાં ડિસ્ક્રિપ્શન રાઇટિંગ કરવું પડશે. જ્યારે ગ્રુપ બી કે જે છે સીબીઆરટી આધારિત એમસીક્યુ પદ્ધતિથી, એટલે કે ગ્રુપ બી વાળાને પ્રિલિમ પરીક્ષા એમસીક્યુથી દેવાની અને મેઇન્સ પરીક્ષા પણ એમસીક્યુથી દેવાની. પ્રિલિમ પરીક્ષાની અંદર પણ એમણે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવાની, મેઇન્સમાં પણ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવાની, પણ સિલેબસ જુદો છે. આપણે એ પણ ગ્રુપ એ અને બીનો સિલેબસ પણ જોઈ લઈએ. જો ગ્રુપ એ એના માટે આ મેઇન્સની વાત થાય છે, મુખ્ય પરીક્ષાની વાત થાય છે, તો તમે સિલેબસ જુઓ. ગુજરાતી લેંગ્વેજ, ઇંગ્લિશ લેંગ્વેજ અને જનરલ સ્ટડીઝ, ત્રણેય પેપર 100 માર્ક્સના પેપર, 2 પેપર ગુજરાતી અને ઇંગ્લિશ 100 માર્ક્સના પેપર અને જનરલ સ્ટડીઝ 150 માર્ક્સનું પેપર. 3 કલાકનો ત્રણેયની અંદર સમય રહેલો છે. તો જો જે પ્રિલિમ પરીક્ષા છે એમાં જીએસ નથી, પણ એના મેઇન્સમાં જીએસ છે, એટલે જીએસના વિષયો પણ આપણે ખાસ કરવા પડશે, એની મહત્તમ પ્રેક્ટિસ પણ આપણે કરવી પડશે. તો અહીંયા ટોટલ માર્ક્સ છે 350. પ્રિલિમરી ટેસ્ટ હોય માત્ર મેઇન્સ આપવા માટે પસંદ કરનાર વિદ્યાર્થીઓની જ હોય છે. ભાઈ કેટલા લોકો મેઇન્સ આપશે એના માટે જ પ્રિલિમ પરીક્ષા હોય. મેરિટ કોના આધારે બને? મેઇન્સના આધારે બનશે. ત્યાર પછી જોઈએ ગ્રુપ બી માટે મેઇન્સ કઈ રીતે. પહેલાં તો વાત કે ગ્રુપ બીની મેઇન્સ કેવી રીતે આપવાની છે, તો કે એમસીક્યુ ટેસ્ટ આપવાની છે, ઓનલાઈન ટેસ્ટ આપવાની છે. પણ એના માટેનો સિલેબસ કઈ રીતનો છે, એટલે કે કયા કયા વિષયો છે અને ટોટલ કેટલા માર્ક્સ છે, તો કે 200 માર્ક્સનું પેપર રહેશે. જેના માટેનો સમય તમને મળશે 2 કલાક એટલે કે 120 મિનિટ, જેમાં તમારે ઇંગ્લિશ, ગુજરાતી, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર, એન્વાયરમેન્ટ, ઇકોનોમિક્સ, સાયન્સ એન્ડ ટેક, કરંટ અફેર્સ વિથ રિઝનિંગ અને રિઝનિંગ. તો આ બધા વિષયોથી મળીને તમારે ટોટલ 120 મિનિટમાં 200 માર્ક્સનું પેપર આપવાનું રહેશે. એમાં એ લોકોએ બાયફર્ગેશન આપેલું છે કે ભાઈ ઇંગ્લિશ કેટલા માર્ક્સનું? 20 માર્ક્સનું, ગુજરાતી 20 માર્ક્સનું, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન વગેરે 30 માર્ક્સ, હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર 30 માર્ક્સ, ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેક 30 માર્ક્સ, કરંટ અફેર્સ અને કરંટ અફેર્સ વિથ રિઝનિંગ 30 માર્ક્સ અને ઓનલી રિઝનિંગ 40 માર્ક્સ. તો ટોટલ માર્ક્સ થઈ ગયા 200 એટલે કે 200 માર્ક્સ. તો તમે જો રિઝનિંગ, મેથ્સ આ બધા વિષયોનું ભારણ હવે સરકાર થોડુંક વધારે રહ્યું છે. તમે યુપીએસસી જોયું હશે કે યુપીએસસીની અંદર કઈ રીતે થતું હોય કે મેથ્સ, રિઝનિંગ આ જે વિષયો છે, ભાષાના વિષયો છે, એ ક્વોલિફાઈંગ રાખતા હોય છે અને મેરિટ જીએસના આધારે બનાવતા હોય છે. જ્યારે અહીંયા થોડોક વિપરીત દિશામાં છે કે જે જીએસના ખાસ વિષયો છે એનું થોડુંક ભારણ ઘટી ગયું અને મેથ્સ, રિઝનિંગનું ભારણ વધી ગયેલું છે. હવે આપણે જોઈએ કે આના માટે વય મર્યાદા કેટલી રહેતી હોય છે. તો તમે જો 31/1/2024ના રોજ ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ નહીં. તો 20 થી 35 વર્ષ વચ્ચેની ઉંમર હોવી જોઈએ. પણ અલગ અલગ છૂટછાટ પણ મળવા પાત્ર છે. તો તમે તમારા મુજબ આમાંથી ચેક કરી શકો કે તમને કઈ બાબત લાગુ પડે છે. આની નોટિફિકેશન ઓલરેડી આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર પણ તમને મળી જશે. ઉપરાંત જો તમારે અહીંયા જ આ વિડીયોને પોઝ કરીને લખવું હોય તો પણ તમે લખી શકો. જેમ કે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, તો વગેરે 5, 5, 10, 10, 15, 15 અમુક વર્ષની છૂટછાટો પણ ઉંમરની અંદર મળવા પાત્ર છે અહીંયા. ત્યાર પછી શૈક્ષણિક લાયકાત સ્નાતક રહેશે. બીજો એક પ્રશ્ન ઘણી બધી વખત સતાવતો હોય છે, ભાઈ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જે છે કે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર જેને આપણે કહેતા હોઈએ, એ કઈ તારીખની વચ્ચે હોવું જોઈએ? ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ કઈ તારીખની વચ્ચે હોવું જોઈએ? એ પણ આપણને અહીંયા ખાસ તમે નોંધી લો કે 1 એપ્રિલ 2021 થી 31/1/2024 વચ્ચેનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હોવું જોઈએ. ઈડબ્લ્યુએસ કેટેગરીનું પ્રમાણપત્ર 1/2/2021, 1 ફેબ્રુઆરી 2021 થી 31/1/2024 વચ્ચેનું એ પ્રમાણપત્ર પણ હોવું જોઈએ. તો આ તારીખ તમારા માટે ઇમ્પોર્ટન્ટ. જો આ તારીખ વચ્ચેનું કોઈ સર્ટિફિકેટ, આ બંને સર્ટિફિકેટ તમારી પાસે નથી, જે તે લોકોને જેને લાગુ પડે છે એના માટે, તો એમણે નવા સર્ટિફિકેટ પણ કઢાવવા પડશે.
ત્યારબાદ આપણે જોઈએ કે ફોર્મ ભરવાની પદ્ધતિ, થોડીક એની પણ માહિતી મેળવી લે, આપણને ખ્યાલ આવે કે ભાઈ ફોર્મ ભરતી વખતે આટલી બાબત આપણે ધ્યાને રાખવી જોઈએ. તમને લોકોને તારીખ તો મેં પહેલાં કીધી, ફરીવાર પણ તમે નોંધી લો. 4 જાન્યુઆરી 2024થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા અને 31 જાન્યુઆરી 2024 સુધી ફોર્મ ભરાશે રાત્રે 12 વાગ્યા સુધી. ત્યાર પછી આપણે કોઈ પણ ગ્રુપની પસંદગી કરવાની. એમાં ઓપ્શન હશે, એમાં ઓપ્શન એ રીતના જ છે કે ભાઈ ગ્રુપ એ, ગ્રુપ બી અથવા તો ગ્રુપ એ અને બી બંને, આ ત્રણમાંથી કોઈ પણ એકની તમારે પસંદગી કરવાની, કા ગ્રુપ એ, કા ગ્રુપ બી અને કા ગ્રુપ એ અને બી બંને. તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે તમારો ફોટો અપલોડ તમે કરશો, તમારી સિગ્નેચર અપલોડ કરશો. એના માટે પણ માપદંડો આપેલા છે કે ફોટોનું માપ 5 સેન્ટીમીટર ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈ, સહી 2.5 સેન્ટીમીટર ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટર પહોળાઈ. અને આ બંને ફોટો જે તમે અપલોડ કરશો એ જેપીજી ફોર્મેટમાં હોવા જોઈએ, જેની સાઇઝ 15 કેબીથી વધુ હોવી જોઈએ નહીં. આ ખાસ યાદ રાખજો. ત્યાર પછી આપણે જોઈએ પરીક્ષા ફી કેટલી રહેશે. તો તમે જો બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા અને એ સિવાયના તમામ લોકો એટલે કે તમામ કેટેગરીની મહિલાઓ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ એ તમામ લોકોએ 400 રૂપિયા જેટલી ફી ભરવાની થશે. હા, ફીનું ધોરણ થોડું વધારે છે, પણ નીચે પણ બીજી એક સૂચના લખી કે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર થશે અને તમે જે મોડથી ઓનલાઈન જે મોડથી તમે પેમેન્ટ કર્યું છે એ મોડથી જ તમને પરત પણ મળી જશે. ત્યારબાદ આપણે જોઈએ કે આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ કે કઈ પોસ્ટમાં કેટલી સેલેરી છે, રાઈટ. તો તમે જુઓ કે હેડ ક્લાર્ક 40,800, કાર્યાલય અધિક્ષક, કચેરી અધિક્ષક 49,600, 49,600 જેટલી રકમ પણ અહીંયા અલગ અલગ કેટેગરીની અંદર અલગ અલગ પોસ્ટની અંદર પગાર એમણે લખેલો છે. તો આ આખી માહિતી હતી સીસી વિશેની માહિતી. બહુ નાનો વિડીયો, ટૂંકો વિડીયો અને તમને પ્રોપર માહિતી પણ મળી ગઈ છે. તો ફોર્મ ભરતી વખતે ખાસ આ બાબતોનું ધ્યાન રાખવું અને સરકારે કંઈક આવા ફેરફારો કરેલા છે. તો હવે તમારે વધુ પ્રેક્ટિસ આ મુજબની કરવી હોય, આ મુજબની તમારે અભ્યાસ કરવો હોય તો એના માટેની ખાસ એપ્લિકેશન પણ છે આપણી વર્લ્ડ બોક્સ માય ક્લાસ. બંને આપણે એપલ સ્ટોર અને એન્ડ્રોઇડ સ્ટોર બંનેની અંદર તમને મળી જશે, જેમાં તમારા માટે રેકોર્ડેડ લેક્ચર્સ, લાઈવ લેક્ચર્સ ઉપરાંત ટેસ્ટ વગેરેનું આયોજન પણ આપણે કરવા જઈ રહ્યા છીએ. અને આ જે એપ્લિકેશન છે એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આ માહિતી હતી સીસી વિશે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ સેશનમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.